નદીઓને જીવાદોરી કહેવાય છે કારણ કે તેના પર સૃષ્ટિનો પ્રત્યેક જીવ નિર્ભર રહે છે. નદીઓને લોકમાતા પણ કહેવાય છે કારણ કે માતા જેમ તેના સંતાનનું કલ્યાણ જ ઈચ્છે છે તેમ નદીના નીર સૃષ્ટિ પર વસતા તમામ જીવોનું કલ્યાણ કરે છે. પરંતુ કાળા માથાનો માનવી જીવાદોરી અને લોકમાતા કહેવાતી નદીઓનું ક્યારેય ઋણ નથી ચૂકવી શકતો. આજે જ્યારે નદીઓ સુકાઈ રહી છે અને આંખ આડા કાન કરીને ઊભું રહેવું બિલકુલ પોસાય તેમ નથી, કારણ કે નદીઓ નહીં રહે તો સમજો દુનિયામાં કોઈનું અસ્તિત્વ જ નહીં રહે. આજે આપણે સૌથી મોટી કટોકટીની ધાર પર ઊભા છીએ. જ્યારે નદીઓ બચશે પુરાણોમાં ઉલ્લેખ છે કે ગંગા નદીના પાણી નહીં ખૂટે, તે અવિરત ખળખળ વહેતી જ રહેશે. પરંતુ કળિયુગમાં બધું જ શક્ય બનશે તેમ કહીશું તો જરાય પણ અતિશયોક્તિ નહીં કહેવાય. વર્ષ 2024માં ગરમીના તમામ રેકોર્ડ તૂટી ગયા. 47થી 50 ડિગ્રી સુધીનું ટોર્ચર દેશવાસીઓને સહન કરવું પડ્યું છે. સ્વાભાવિક છે, ગરમી હોય એટલે પાણીની તીવ્ર માંગ રહે, પરંતુ સામે પાણીનો જથ્થો પૂરતો નથી હોતો. આ પરિસ્થિતિ ઊભી થવા પાછળ નદીઓના ઘટતા જળસ્તર જવાબદાર છે. ભારતની સૌથી મોટી ગંગા નદીના જળસ્તરમાં ચિંતાજનક રીતે ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં ભીષણ ગરમીને કારણે ગંગા નદીનું જળસ્તર ઘટ્યું છે. વારાણસીમાં ગંગાનું પાણી અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે પહોંચી ગયું છે. સામાન્ય ગંગા નદીની પહોળાઈ જૂન મહિનામાં 70થી 80 મીટર સુધીની હોય છે, પરંતુ આ વર્ષે જૂન મહિનામાં પહોળાઈ માત્ર 30થી 35 મીટરની રહી છે. જળસ્તર માટે ચેતવણીનું લેવલ અગાઉ 193 ફૂટનું હતું, જે હવે 4 ફૂટ નીચે 189 ફૂટે આવી ગયું છે. ગંગાના પાણીએ ઘાટ છોડતા તૂટેલી હોડીઓ, મોટા પથ્થરો અને કચરો જોવા મળે છે. આ કારણથી ગંગાના ઘાટ પરની સુંદરતાને નજર લાગી ગઈ છે. જો આ સ્થિતિ યથાવત રહી તો વારાણસીમાં ગંગાનું જળસ્તર 186 ફૂટે આવી જશે અને વારાણસી વાસીઓને જરૂરિયાત મુજબ પાણીનો પૂરતો જથ્થો નહીં મળે. ઉત્તર પ્રદેશમાં 1.5 મહિનાથી પડી રહેલી ગરમીની અસર જીવાદોરી કહેવાતી ગંગા નદી પર પણ પડી રહી છે. જળસ્તર તો ઘટ્યું છે, પરંતુ ગંગા સહિતની મોટી નદીઓ પ્રદૂષિત પણ થઈ છે. એક રિપોર્ટ મુજબ ઉત્તર પ્રદેશની 13 નદીઓમાં પ્રદૂષણ રેકોર્ડ બ્રેક છે. સૌથી પવિત્ર કહેવાતી ગંગા નદીમાં સ્નાન કરવાથી બધા પાપ ધોવાઈ જાય છે, પરંતુ કાળા માથાના માનવીઓના પાપે ગંગા નદી જ પ્રદૂષિત થઈ ગઈ છે. ગોમતી નદીના પાણી તો એવા થઈ ગયા છે કે જે પશુ પણ પી શકે તેમ નથી. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના રિપોર્ટ મુજબ નદીઓને સ્વચ્છતાને આધારે 5 કેટેગરીમાં વહેંચવામાં આવી છે. નદીઓને A થી E કેટેગરીમાં વહેંચવામાં આવી છે. એ કેટેગરી એટલે પાણીને પ્યોરિફાઈડ કર્યા વગર ઉપયોગમાં લઈ શકાય. બી કેટેગરીનું પાણી નહાવા માટે ઉપયોગમાં લઈ શકાય. કેટેગરી સીમાં પ્યોરિફાય કર્યા બાદ આ પાણીનો ઉપયોગ કરી શકાય. કેટેગરી ડી અને ઈમાં આવતું પાણી ઇન્ડસ્ટ્રીયલ કુલિંગ અને વેસ્ટ ડિસ્પોઝલ માટે ઉપયોગમાં લઈ શકાય છે. ઉત્તર પ્રદેશની ગોમતી નદીને કેટલાક વિસ્તારોમાં ઈ કેટેગરીમાં સામેલ કરવામાં આવી છે. આ કેટેગરીનું પાણી પ્રાણીઓ માટે પણ ઘાતક છે, તો યમુનાનું પાણી કેટલાક વિસ્તારોમાં ડી કેટેગરીમાં આવે છે. CPCBના રિપોર્ટ મુજબ કેટલાક વિસ્તારોમાં ઉત્તર પ્રદેશની ગંગા નદીનું પાણી માણસોના ઉપયોગ લાયક નથી રહ્યું. મોટાભાગની નદીઓને ડી અને ઈ કેટેગરીમાં સામેલ કરવામાં આવી છે. કરોડો રૂપિયાના સફાઈ પરના ખર્ચ બાદ પણ યુપીની મોટા ભાગની નદીઓ પ્રદૂષિત છે. એક તરફ નદીઓ પ્રદૂષિત છે તો બીજી તરફ નદીઓ સુકાઈ જવાનો ખતરો છે.
આવનારા વર્ષોમાં 1.3 અબજ લોકોને પાણી આપતી ગંગા, સિંધુ સહિતની 10 નદીઓ સુકાઈ જશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ગત વર્ષે અમેરિકામાં શુદ્ધ પાણી મુદ્દે જળ સંમેલન મળ્યું હતું. દુનિયામાં પાણીની સ્થિતિ મુદ્દે રિપોર્ટ રજૂ કરાયો, જે મુજબ વર્ષ 2050 સુધીમાં જળ સંકટની સૌથી વધુ અસર પામનારા દેશોમાં ભારત સામેલ હશે. આવનારા સમયમાં ગ્લેશિયર પીગળવાથી ભારતની જીવાદોરી કહેવાતી ગંગા, બ્રહ્મપુત્રા અને સિંધુ જેવી નદીઓનું જળસ્તર ઘટી જશે. આવનારા ભવિષ્યની ચિંતા કરી વર્તમાન નદીઓના સંરક્ષણ માટે કામ કરવામાં આવે તે અતિ આવશ્યક છે. નદીઓમાં ઓછામાં ઓછું પ્રદૂષણ થાય તે માટેના કડક નિયમોનું પાલન થાય. ગ્લોબલ વોર્મિંગની અસર ઘટે, જેનાથી ગરમી ઓછી થાય અને નદીઓ ઓછી સુકાય, ત્યારે જ આ જટિલ સમસ્યામાંથી રાહત મળી શકે છે. નહીં તો આવનારી પેઢીઓને જીવન ટકાવવા માટે સંઘર્ષ કરતું જ રહેવું પડશે. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.